ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વ્લોગમાં. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મજામાં છીએ અને આજનો ડે આપણે બધા સાથે મળી અને એન્જોય કરીએ. તો ચાલો, સરસ મોર્નિંગ થઈ ગઈ છે, ફ્રેશ પણ થઈ ગઈ છું અને આજે હેર વોશ પણ કરી લીધા છે. તો સૌથી પહેલાં તો કાલનો વિડીયો રામનવમીની જૂનાગઢની શોભાયાત્રાનો તમારી સાથે શેર કર્યો છે. તો હજુ સુધી ના જોયો હોય તો જલ્દીથી જોઈ લેજો અને જો જોયો હોય તો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો. અને અત્યારે કાનો ગયો છે ફ્રેશ થવા માટે અને એના માટે મગ બાફવા મૂક્યા છે અને ઢોકળા બને છે. તો ચાલો હવે જાઉં કિચનમાં એના માટે નાસ્તો અને મારું ટિફિન બનાવવા માટે. તો ચાલો હવે રસોઈ બનાવી લઉં, પછી નાસ્તો કરી લે, રેડી થઈ જાય પછી જઈએ શોપ પર. અને કાલે રેડિયેશનમાંથી અમે ઘરે આવ્યા ત્યાં 2 વાગ્યા હતા. કાલે 1.5 કલાક લેટ ચાલતું હતું અને હજુ કંઈ વાંધો નથી, મીંડુની હેલ્થ સારી છે. તો ચાલો હવે નાસ્તો કરી લઈએ. અહીંયા કાનુના નાસ્તા માટે બનાવ્યા છે ખમણ ઢોકળા. આમાં થોડાક ઠરે ને એટલે એને વઘારવાના છે. અને મારા માટે બનાવું છું અહીંયા ટિફિનનું ભીંડાનું શાક. તો તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. તો હવે શાક વઘારી નાખું અને પછી રોટલીનો લોટ બાંધીને રોટલી કરી લઉં. ત્યાં સુધીમાં કાનો નાસ્તો કરી લઈએ. ચાલો, તો હવે કાનો નાસ્તો કરી લીધો છે, દવા પી લીધી છે, મેં પણ નાસ્તો કરી લીધો છે, ટિફિન પણ બની ગયું છે અને કાનું જોવે છે બેઠો બેઠો મૂવી અને હું જાઉં છું હવે શોપ પર. તો ચાલો હવે શોપ પર પહોંચી જઈએ ફટાફટ. તો નીકળી ગઈ છું શોપ પર જવા માટે અને પોસ્ટ ઓફિસ રોડ પહોંચી ગઈ છું. તો ચાલો હવે જઈએ શોપ પર. થોડોક તડકો ઓછો થશે પછી કાનું આવશે. ચાલો, તો હું પહોંચી ગઈ છું શોપ પર અને જમી અને ખાઈને રેસ્ટ કરીને કાનું પણ થોડી વાર પછી શોપ પર આવશે. તો ચાલો હવે કાનું આવે ત્યારે પછી કરું. કાનું પણ આવી ગયો છે શોપ પર. હાય કાનું, કાલે તો દેખાણો નથી આખો દિવસ વ્લોગમાં. આજે કહી દે બધાને કેમ છો? દિવસ મજામાં, તબિયત પાણી સારા. જોડકું કેવું છે તમારા ગામમાં? કોમેન્ટમાં કહી દો. ચાલો, તો હવે કાનો આવી ગયો છે તો મચાવશું ધમાલ શોપ પર અને પછી જઈશું સાંજે ઘરે. તો કાનુને પીવું છે વરિયાળી મિલ્કશેક. તો હું જાઉં છું જયંબેમાં લેવા માટે અહીંયા દીવાન ચોકમાં. તો જો માલીવાડા પહોંચી છું અને દીવાન ચોક જાઉં છું. તો ચાલો એના માટે મિલ્કશેક લઈ આવું. જો જૂની ઇમારતો બધી. ચાલો એ જયંબેમાં પહોંચી ગઈ છું. તો હવે કાનું માટે વરિયાળીનો મિલ્કશેક પીવો છે તો લઈ લઉં અને પછી લઈને શોપ પર જાઉં. કાનુનું વરિયાળી મિલ્કશેક રેડી છે બનીને. તો ચાલો હવે જાઉં શોપ પર લઈને ફટાફટ. ચાલો, તો શોપ પરથી ઘરે આવી ગયા છીએ હું ને કાનું અને જમીને ફ્રી થઈ ગયા છીએ. કાનુએ રવાના ઢોકળા ખાધા છે અને આજે મમ્મીને ગુરુવાર હતો અને મેં છાશવાળી રોટલી ખાધી છે એટલે કંઈ વિડીયો શૂટ નથી કર્યો. અને હવે રેડી થઈ ગયા છીએ અને જઈએ છીએ રેડિયેશન માટે. કાનો જો અહીંયા રેડી થાય છે, સોક્સ પહેરે છે. હાય કાનો. તો ચાલો હવે રેડિયેશન લઈ આવીએ અને પછી આપણે શું થવાનું છે. હોસ્પિટલ જવા માટે નીકળી ગયા છીએ અને રસ્તામાં કાનોને ખાવાનું મન થયું છે મકાઈ. તો ટ્રાય મારવાની છે 1-2 ચમચી ખાઈને કે ચાવી શકે કે નહીં. તો જો અહીંયા સ્વસ્તિકમાં તળાવ દરવાજે જીવનભાઈને મકાઈ લેવા માટે ઊભા છીએ. તો જોઈએ એ ખાઈ શકે છે કે નહીં અને પછી જઈએ રેડિયેશન માટે. તો આજે કંઈ વધારે શૂટ નથી થઈ શક્યું. અને હા, સાંજે પપ્પાની ઓફિસ પૂરી થઈને પછી મમ્મી અને પપ્પા બે ચોપાટી ગયા હતા. તો ત્યાંથી મમ્મીએ વિડીયો શેર કર્યો છે. તો અને પછીના ફૂટેજમાં હું એ વિડીયોની ફૂટેજ શેર કરું છું. તો ચોપાટીની મજા લઈ લેજો તમે બધા અને વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. અને આજે બીજું કાંઈ વધારે શૂટ નથી થઈ શક્યું. તો ચાલો હવે મકાઈ લઈને જોઈએ, ટ્રાય કરીએ કાનું ખાય છે કે નહીં એ અને પછી રેડિયેશન માટે જઈએ. તો કાનું ખાય છે મકાઈ. હાય કાનું, ખવાય છે? જો અમે લોકો પોરબંદરની ચોપાટી પર આવ્યા છીએ
મસ્ત સનસેટ થઈ ગયો છે. જુઓ દરિયાનો વ્યૂ કેટલો મસ્ત. અને અહીં દરિયા કિનારે રાજા નટવરસિંહનો મહેલ છે. ખૂબ જ મોટો સરસ જગ્યા છે. પેલી સામે દેખાય છે તે લોર્ડ્સ હોટેલ છે. અત્યારે ઉનાળામાં તો ખૂબ જ અત્યારે ઠંડો ઠંડો પવન આવે છે અને ખૂબ મજા આવે છે અહીંયા ચોપાટીએ. જો બધા એન્જોય કરે. સામે નાનું એવું ગ્રાઉન્ડ છે, ત્યાં બાળકો રમે છે બોલથી ને બેડમિન્ટન ને. ચાલો તો હોસ્પિટલ પહોંચી ગયા છીએ અમે લોકો. તો ચાલો હવે હોસ્પિટલ પહોંચી ગયા છીએ અને હવે ઉપર જઈએ કેટલામો વારો છે જોઈએ. અને હવે આજના વિડીયોનો એન્ડ હું અહીંયા જ કરું છું. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.